સ્માર્ટફોન અને લેપટોપ જ નહીં, તમારા સ્માર્ટ ટીવીને પણ હેક કરી શકાય છે. તમે વિચારતા હશો કે એ કેવી રીતે? ટીવી હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહે છે અને તમે તમારી જરૂરિયાત મુજબ ટીવી પર ઘણી બધી એપ્સ ડાઉનલોડ પણ કરતા હશો. મોટી સ્ક્રીન પાછળ એક સિસ્ટમ છે જે કમ્પ્યુટરની જેમ જ કામ કરે છે, કારણ કે તે બ્લૂટૂથ, માઇક્રોફોન અને કેમેરાનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં જો અચાનક તમારું ટીવી ધીમું થઈ જાય, ક્રેશ થવા લાગે, અજાણ્યા પોપઅપ્સ દેખાવા લાગે, તો એવી શક્યતા છે કે કોઈ માલવેર તમારા ટીવીમાં ચૂપચાપ ઘૂસી રહ્યું છે. પહેલી નિશાની જેને અવગણી ન જોઈએ તે છે પોપઅપ જાહેરાતોનો અચાનક દેખાવ. અમે એન્ટીવાયરસ ટૂલ્સ, ગેમ્બલિંગ સાઇટ્સ અથવા તો નકલી સ્ટ્રીમિંગ એપ્લિકેશન માટે પૂર્ણ સ્ક્રીન પ્રમોશનલ જાહેરાતો વિશે વાત કરી રહ્યા છે, જેમાંથી કેટલીક સિસ્ટમ ચેતવણીઓ અથવા સોફ્ટવેર અપડેટ્સ જેવી દેખાય છે. જો આપ તેમાં ક્લિક કરો છો તો તે તમને શંકાસ્પદ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરી શકે છે, જે એક મોટો ખતરો બની શકે છે. જો તમને ટીવીની હોમ સ્ક્રીન પર વિચિત્ર નામ અથવા તો આઇકનવાળી અજાણી એપ્સ દેખાવા લાગે જે તમારી પસંદગીઓ સાથે મેળ ખાતી નથી, તો સમજો કે ટીવી તપાસવાનો સમય થઈ ચૂક્યો છે. આ એપ્સ પ્રવૃત્તિને ટ્રેક કરી શકે છે. સમય જતાં ટીવી ધીમા પડી જાય છે, પરંતુ જો તમારા ટીવીમાં પૂરતો સ્ટોરેજ અથવા તો અપડેટેડ સોફ્ટવેર હોવા છતાં અચાનક ક્રેશ થવા લાગે, થીજી જાય અથવા તો ધીમો પડી જાય છે, તો શક્યતા છે કે તમારા ટીવી પર માલવેર સક્રિય છે. માલવેર ટીવી સિસ્ટમ પર તાણ લાવે છે, જેના કારણે તમારા ટીવી પર કનેક્ટ, નેવિગેટ કરવું અથવા તો સ્ટ્રીમ કરવું મુશ્કેલ બને છે. હવે એ જાણી લઈએ કે તેને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય. જો તમને શંકાસ્પદ એપ દેખાય તો તરત જ ટીવી પરથી આવી એપ્સને દૂર કરો. જો એ જ એપ્સ ફરીથી દેખાય તો અનનોન સોર્સિસમાંથી ઇન્સ્ટોલેશનનો વિકલ્પ બંધ કરો અને તમારો વાઈફાઈ પાસવર્ડ ચેન્જ કરો. ટીવીને વાઈફાઈથી અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરો અને જો ટીવી તેને સપોર્ટ કરતું હોય તો એન્ટીવાયરસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાયરસ અથવા તો માલવેર માટે સંપૂર્ણ સ્કેન ચલાવો. જો સમસ્યા હજુ પણ યથાવત રહે તો માલવેર દૂર કરવા માટે ટીવીને ફેક્ટરી રીસેટ કરો. ટીવી સોફ્ટવેર હંમેશા અપડેટ રાખો. ટીવી સિસ્ટમ માટે ફર્મવેર અપડેટ જરૂરી છે, કારણ કે અપડેટ સુરક્ષા પેચ લાવે છે જે કોઈ પણ ખામીને સુધારવા માટે આપવામાં આવે છે.